ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે બુંદીના લાડુ કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે બુંદી માટે ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. તો આના માટે 1.5 કપ ચણાનો ઝીણો લોટ લેવાનો છે. લોટને ઉપયોગમાં લીધા પહેલા ચાળી લેવાનો. લોટને ચાળી લઈએ પછી આમાં પાણી ઉમેરવાનું. તો પહેલા 1 કપ પાણી લીધું છે. પાણી આ રીતે થોડું થોડું કરીને એડ કરવાનું, જેથી આમાં ગઠ્ઠા ના પડે. તો હજુ આ ખીરું ઠીક છે, તો બીજું આમાં પાણી ઉમેરવાનું છે. તો બીજું મેં 1/4 કપ પાણી લીધું છે. તો 1.5 કપ ચણાનો લોટ લીધો હોય તો 1/4 કપ પાણી એડ કરવાનું. પણ પાણી આ રીતે થોડું થોડું જ ઉમેરવાનું અને ફાઇનલી ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની. હવે ખીરાને આપણે 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. 10 મિનિટ પછી ખીરાને સરસ રીતે હલાવી લેવાનું છે. હવે તમારે જો એકલા પીળા જ બુંદીના લાડુ બનાવવા હોય તો તમે પીળો કલર આ ખીરામાં જ એડ કરી શકો છો. અત્યારે આપણે લાંબાના પ્રસાદમાં જે બુંદીના લાડુ મળે એ રીતે લાડુ બનાવીએ છીએ. તો લાંબાના પ્રસાદના બુંદીના લાડુમાં 3 કલર હોય છે. પીળા કલરની બુંદી વધારે હોય અને લીલા અને લાલ કલરની બુંદી ઓછી હોય છે. તો આમાંથી આપણે થોડું થોડું ખીરું 2 વાટકીમાં લઈ લઈશું. તો આ રીતે 1 ચમચા જેટલું ખીરું મેં 2 વાટકીમાં લઈ લીધું છે. તમારે જે બુંદીનો કલર વધારે રાખવો હોય એ કલરનું ખીરું વધારે બનાવવાનું. પછી 1 વાટકીમાં આપણે લીલો કલર એડ કરવાનો. તો અહીંયા તમે પાવડર કલર, લિક્વિડ કલર કે પછી જેલ કલર કોઈ પણ લઈ શકો છો. અને બીજી વાટકીમાં આપણે લાલ કલર એડ કરવાનો. પહેલા 2 ટીપા કલર એડ કરીને ચેક કરી લેવાનું. તો કલર આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તમારે આનાથી ડાર્ક કલર જોઈતો હોય તો બીજું 1 ડ્રોપ જેટલો કલર આમાં એડ કરવાનો. તો લાલ કલરને હજુ થોડો ડાર્ક બનાવવાનો છે. આ ખીરું થોડી વાર પડ્યું રહેશે એટલે કલર હજુ પણ થોડો ડાર્ક થશે. તો આપણું આ લાલ અને લીલી બુંદીનું ખીરું તૈયાર છે. હવે બાકીનું જે ખીરું વધ્યું છે વાટકામાં એમાં પીળો કલર એડ કરવાનો. તો આમાં પણ પહેલા 2 ડ્રોપ કલર નાખીને ચેક કરી લેવાનું અને આ કલરને વધારે ડાર્ક નથી રાખવાનો. તો આ આપણું પીળી બુંદીનું ખીરું પણ તૈયાર છે. પછી બુંદીને તળવા માટે ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું. તમારે બુંદીને તેલમાં તળવી હોય તો પણ તળી શકાય, પણ બુંદીના લાડુ જો તમે ઘીમાં બનાવો તો એનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે. તો અહીંયા મેં ઘરના બનાવેલા ચોખ્ખા ઘીનો ઉપયોગ કર્યો છે. પછી બુંદી પાડવા માટે આ રીતનો ઝારો આવતો હોય છે. આ તમને કોઈ પણ વાસણવાળાની દુકાને કે મોલમાં મળી જશે. તમારી પાસે જો આ રીતનો ઝારો ના હોય તો ઝારા વગર બુંદીના લાડુ કેવી રીતે બનાવવા એની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે. તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરવાથી અને ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને એની લિંક જોવા મળી જશે. તો ઘીને પહેલાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું છે. હવે બુંદી બનાવતા પહેલાં ઘીનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું. તો થોડું ખીરું આમાં નાખવાનું. ખીરું જે આપણે એડ કરીએ એ તળાઈને તરત ઉપર આવવું જોઈએ. તો હજુ ઘીને આપણે 10 થી 20 સેકન્ડ માટે ગરમ થવા દેવાનું છે. ફરીથી ઘીને ચેક કરી લેવાનું. તો હવે આ ખીરું તળાઈને તરત ઉપર આવી ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આ રાઉન્ડ શેપનું બન્યું છે. મતલબ કે ખીરાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. હવે ગેસ ધીમો કરી દેવાનો અને જે ખીરું આપણે બનાવ્યું છે એ આ રીતે ઝારામાં નાખવાનું. તો ઝારાની ઉપર આ રીતે ફરતે ખીરું નાખવાનું, જેથી બુંદી એકબીજાની સાથે ચોંટી ના જાય. અને ઝારાને પણ તમારે ફેરવતા રહેવાનું છે. કડાઈમાં કે ફ્રાય પેનમાં જેટલી બુંદી આવી રહે એ પ્રમાણે તમારે ખીરું એડ કરવાનું. હવે ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરીને બુંદીને ફ્રાય કરવાની છે. અને બુંદી થોડી તળાશે એટલે બધી જ બુંદી સરસ રીતે ઉપર આવી જશે. આ રીતે બુંદી ઉપર આવે પછી એને ફેરવવાની. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બુંદી સરસ રીતે તળાઈ ગઈ છે, એને આપણે ઝારામાં લઈ લેવાની. બુંદીના લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. તો વિડીયોમાં બનાવેલા મેઝરમેન્ટનું અને નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને જો તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે. બુંદીને આ રીતે થોડી ઝારામાં હલાવી લેવાની, જેથી જે પણ વધારાનું ઘી હશે એ નીતરી જશે. અને હવે આને થાળીમાં લઈ લેવાની. તો આ રીતે બધી પીળી બુંદી બનાવીને તૈયાર કરી દેવાની. અને પછી સેમ આ જ રીતે આપણે લાલ અને લીલી બુંદી બનાવવાની છે. તો ઝારાને ધોવાની જરૂર નથી. આની ઉપર જ આપણે ખીરું એડ કરી દેવાનું છે. તો ખીરાને એકવાર હલાવી લેવાનું અને પછી ખીરું આમાં એડ કરવાનું.
બુંદી તળાઈ જાય એટલે ગેસ ધીમો કરીને એને ઝારામાં લઈ લેવાની. આમાં આપણે લાલ કલર એડ કર્યો છે એટલે આનો તમને કલર બદલાયેલો નહીં લાગે. આ રીતે બુંદી ક્રિસ્પી તળાઈ જાય એટલે એને બહાર કાઢી લેવાની. તમારામાંથી કોણે કોણે લાંબાના પ્રસાદના બુંદીના લાડુ ખાધા છે અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ બુંદીને અલગ કાઢવાની જરૂર નથી. પીળી બુંદીની સાથે જ આને એડ કરી દેવાની. આ રીતે લીલી બુંદી પણ બનાવી દેવાની. પછી ચાસણી બનાવવા માટે 1/2 કપ ખાંડ લેવાની. તમારે જેટલું બેસન લીધું છે એટલી ખાંડ લેવી હોય તો પણ લઈ શકાય. એટલે કે અહીંયા તમે 1/2 કપ ખાંડ પણ લઈ શકો છો. પછી આમાં 1/2 કપ પાણી ઉમેરવાનું. હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરીને પાણીને ગરમ થવા દેવાનું છે. પાણી ગરમ થાય એટલે એને એકવાર હલાવી લેવાનું. અને ખાંડ ઓગળે એ પછી આ પાણીમાં થોડી ચીકાશ આવે ત્યાં સુધી આને ઉકાળવાનું છે. આમાં આપણે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની. તો જે લોકોને ચાસણીવાળી મીઠાઈ બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય એ લોકો પણ આ લાડુ ખૂબ જ સરળતાથી બનાવી શકશે. તો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. 1 મિનિટ આને ઉકળવા દેવાનું અને પછી આ પાણીને ચેક કરવાનું છે. આ સમયે આપણે આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો. તમારે આમાં કેસર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, પણ લાંબાના પ્રસાદના જે લાડુ હોય છે એ સિમ્પલ આ રીતે ઇલાયચી પાવડરની ફ્લેવરવાળા જ હોય છે. હવે આ પાણીને ચેક કરી લેવાનું છે. તો થોડું ઠંડુ થાય પછી એને ચેક કરવાનું. થોડીવાર માટે ગેસ ધીમો કરી દેવાનો છે. તો આ પાણી હજુ ચીકણું નથી થયું તો ફરી આને 1 મિનિટ માટે ઉકાળવાનું. તો હવે આ પાણીમાં ચીકાશ આવવાની શરૂ થઈ ગઈ છે. તો આ પાણીને એકવાર સરસ રીતે હલાવી લેવાનું. અને હવે જે બુંદી તૈયાર કરીને રાખી છે એ આમાં એડ કરવાની. હવે આને સરસ રીતે હલાવી લેવાનું છે. પછી બુંદીને ઢાંકીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે કૂક કરવાની. 5 મિનિટ પછી બુંદીને હલાવી લેવાની. તો હવે આ બુંદી સરસ રીતે કૂક થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો અને બુંદીને હજુ આમાં ને આમાં જ ઠંડી થવા દેવાની છે. અને બુંદીને ખુલ્લી નથી રાખવાની, ઢાંકી દેવાની, જેથી આ બુંદી એકદમ સરસ પોચી અને મોઇશ્ચરવાળી થઈ જશે. આ રીતે બુંદીને 3 થી 4 કલાક રહેવા દેવાની અને પછી આમાંથી લાડુ બનાવવાના છે. તો થોડું વધારે મિશ્રણ લેવાનું અને થોડા ભાર દઈને આ રીતે લાડુ બનાવવાના છે. આ રીતે બધા લાડુ બનાવીને તૈયાર કરી દેવાના છે.